મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન વાડીનાથ ચોકમાં આશીર્વાદ ક્લિનિકનો શુભારંભ યોજાયો। આંબલિયાસણ સ્ટેશન દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં વિવિધ પ્રકારની મેડિકલ સુવિધાઓની ધરાવી રહ્યું છે। એમાં એક મોરબી ઉમેરો થયો છે। આશીર્વાદ ક્લિનિકના નામથી આજે બહુચર માતાજી મંદિરના મહંત પુરુષોત્તમાનંદગીરી વિરતાવાડાના વરદ હસ્તે આશીર્વાદ ક્લિનિક ખુલ્લું મુકાયું છે। આશીર્વાદ ક્લિનિક ડૉક્ટર ઈશ્વરસિંહ આર સોલંકી MBBS જેવો ખૂબ જ મેડિકલ લાઇનનો અનુભવ ધરાવે છે, તેમજ ખેરવા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસમાંથી સ્વ ઈચ્છા નિવૃત્ત થઈ પોતાના વતનમાં જ જનતાની સેવા આપવા ક્લિનિકની શરૂઆત કરી। ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય એવા ઓછા ખર્ચે સારવાર મળી રહે તેવી ઉમદા ભાવનાથી ક્લિનિક શરૂઆત કરી, જેમાં હોસ્પિટલના શુભારંભમાં સ્નેહીજનો શૈલેષકુમાર બી પટેલ વિરતાવાડા તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો, ડૉક્ટરો, વેપારી મિત્રોએ હાજર રહી શુભેચ્છા પાઠવી। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। આંબલિયાસણ ગામની અંદર મેડિકલ અત્યારે હોસ્પિટલ ખુલ્લી છે, એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? મારું નામ અજયભાઈ દેસાઈ, હું પૂર્વ તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ હતો અને અહીંયા આજે આશીર્વાદ ક્લિનિક નામથી માનનીય ઈશ્વરભાઈ સોલંકી ડૉક્ટર છે, તેઓ ખૂબ અનુભવી છે, મેડિકલ ઓફિસર પણ રહી ચૂકેલા છે, એટલે તેઓનો બહોળો અનુભવ અમારા આંબલિયાસણ વિસ્તાર કે જે ખૂબ વિકસિત શહેર તરીકે અત્યારે ઉભરી રહ્યું છે કે અહીંયા ખૂબ લોકોની રોજની અવર જવર છે, મોટું રેલવે સ્ટેશન, અનાજ માર્કેટ, શાક માર્કેટ અને સ્કૂલ વગેરે, અને ઔદ્યોગિક રીતે પણ ખૂબ મોટી બહોળું થવા જઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તારમાં લોકોનો ઘસારો પણ વધુ છે। એટલે આ હોસ્પિટલ બનવાથી આ હોસ્પિટલની અંદર સારી એવી સુવિધાઓ ઉત્પન્ન થવાની છે, એટલે આ હોસ્પિટલના થવાથી અહીંના લોકોને સારી એવી સુવિધા મળી રહેશે અને અહીંયા વધુ લોકોનો ઘસારો હોવાથી રાત્રે પણ જો આ હોસ્પિટલ ચાલુ રહેશે તો ઘણા બધા લોકોને વધુ ફાયદા રહેશે, આરોગ્યપ્રદના વિષયમાં સારું એવું લાભ મળશે। આજે આંબલિયાસણની અંદર જ્યાં મેડિકલ સેવાની સુવિધા શરૂ થવા જઈ રહી છે, તો આપ શું કહેવા માગો છો સાહેબ? હું ડૉક્ટર ઈશ્વરસિંહ આર સોલંકી છેલ્લા 15 વર્ષથી ખેરવા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતો હતો, પણ મેં શૈક્ષિક નિવૃત્તિ લેતા મારા વિસ્તારમાં આંબલિયાસણ સ્ટેશનથી નજીક મારું ગામ છે વતન ભાકડિયા, અને ભાકડિયાના અને મારા જ્યાં હું ભણેલો છું આંબલિયાસણમાં, ત્યાં લોકોની સેવા માટે મેં એક અદ્યતન હોસ્પિટલ અહીંયા ચાલુ કરી છે। આમ તો આંબલિયાસણ સ્ટેશન 15 થી 20 ગામનો અહીંયા પબ્લિકની અવર જવર રહેતી હોય છે અને સારી આરોગ્યની સેવાનો અહીંયા અભાવ છે, એટલે સારી આરોગ્ય સેવાઓ લોકોને મળી રહે અને અમારો મેઇન આશય લોકોની સેવા છે, કારણ કે હું એક નિવૃત્ત માણસ છું, એટલે કંઈ કમાવાનો તો કંઈ આશય નથી, પણ લોકોની સેવા થઈ શકે એમ